ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3. આ ભાગ નંબર 3 માં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 11મો છે, પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 3 માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર 1. પર્યાવરણ એટલે? તો એમાં જવાબ આવશે સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. બીજું, કયું આવરણ ઘન પોપડો, ખડક, ખનિજો અને માટીથી બનેલું નથી? તો એમની અંદર કયું બનેલું નથી? તો એમની અંદર આવશે વાતાવરણ. આ મૃદાવરણ તો બનેલું છે મિત્રો. ત્રીજું, જલાવરણ માટે શું લાગુ પડતું નથી? તો સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. ચોથું, મૃદાવરણમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો એમની અંદર આવશે નદીઓનો. પાંચમું, તમારે ભારત દેશની સૌથી નજીકનો મહાસાગર જોવા છે તો તે કયો મહાસાગર છે? હિન્દ મહાસાગર. છઠ્ઠું, માનવ સર્જિત પર્યાવરણ કોને કહે? તો માનવ સર્જિત પર્યાવરણમાં એક પણ નહીં આવે. સાતમું, મીઠા પાણીનો સ્ત્રોત કયો નથી? તો એમાં આવશે સમુદ્ર. ભરતી અને ઊંટ વિશે કયું વિધાન યોગ્ય કહેવાય? તો એમાં આવશે સી. વિધાન 1 અને 2 બંને સાચા છે. નવમું, અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી? તો વૃક્ષોનો. 11મો, ધ્વનિ પ્રદૂષણની અસરોમાં કોનો સમાવેશ થાય છે? તો આપેલ તમામ. પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, ઘોંઘાટ એટલે ધ્વનિ પ્રદૂષણ. બીજું, સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે તેને ઓટ કહેવાય. ત્રીજું, સૂર્યમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ માનવ સૃષ્ટિ છે. ચોથું, પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો હોય છે, જેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું, સમુદ્રના ઠંડા પ્રવાહો ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે. ખરા ખોટાની વાત કરીએ તો પહેલું સાચું છે, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું અને પાંચમું ખોટું. ત્યાર જોડકા જોડવાના છે, જેમાં ધ્વનિ પ્રદૂષણમાં આવશે લાઉડ સ્પીકર, ડીજે નો અવાજ. ભૂમિ પ્રદૂષણની અંદર આવશે પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ. જળ પ્રદૂષણની અંદર આવશે ગટરોનું પાણી જળાશયમાં છોડવું. અને હવા પ્રદૂષણની અંદર આવશે વાહનો, કંપનીઓનો ધુવાડો. મને ઓળખવાનું છે, જેમાં પહેલું, મારા માધ્યમથી અવાજ સાંભળી શકાય છે તો વાતાવરણ. હું મનુષ્ય માટે રહેઠાણ છું, મૃદાવરણ. મારામાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે તો જીવાવરણ. હું પૃથ્વી સપાટીનો 29% વિસ્તાર રોકું છું તો મૃદાવરણ. હું પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારું છું તો વાતાવરણ. વિધાનોમાં ખોટા વિધાનો હોય એને ચેકી નાખવાના છે, જેમાં પહેલું, એમાં જલાવરણ ચેકવાનું છે. બીજામાં પણ જલાવરણ ચેકવાનું છે. ત્રીજામાં અમર્યાદિત ચેકવાનું છે. ચોથામાં સરળ અને પાંચમાની અંદર 21:52 ચેકવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, સંકલ્પના સમજાવવાની છે. ભરતી અને ઓટ. તો સમુદ્રના પાણી દિવસ દરમિયાન 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી કહેવાય અને નીચે ઉતરે તેને ઓટ કહેવામાં આવે છે. બીજું, મહાસાગરીય પ્રવાહો. તો મહાસાગરના કેટલાક વિસ્તારમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓની જેમ વહેતા હોય છે, તે મહાસાગરીય પ્રવાહો તરીકે ઓળખાય છે. ત્રીજું, પ્રદૂષણ. તો પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા. પર્યાવરણ કોને કહેવાય? તો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદન અથવા પડ. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પ્રશ્ન નંબર 8 છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબો લખવાના છે. મિત્રો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.